જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. અને ઘણા ટાઈમ પછી આજે આપણે વ્લોગ બનાવ્યો છે, કારણ કે હમણાં ટાઈમ કંઈ મળતો નહોતો. તો હવે આપણો વ્લોગ આવશે રેગ્યુલર, જોયા કરજો. અને હાલો અત્યારે કોલેજે. ગાઈસ આવી ગયા પાછા આપણે કોલેજના પાર્કિંગમાં, ને આ બધા હજી બેઠા હે. હજી આપણે આવ્યા છે, હજી લેક્ચર એક ચાલુ થઈ ગયો હે. અને આ જો કોકનું બુલેટ લઈ અને હેને ખોટે ખોટો હાલી જ નીકળ્યો. ભાઈ તું રેવા દે તું. આ બતાવ કેની પાસે? તારી પાસે અબલા ચાવી? ના, એની પાસે નથી. બતાવ ચાવી. ભાઈ આ હેને હાલી જ નીકળે, આવા હોય નહીં. અને હવેથી આપણા વ્લોગ આવશે રેગ્યુલર, તો જોવાનું ભૂલતા નહીં. ગાઈસ અડધો લેક્ચર થઈ ગયો છે પૂરો, ને આમ એકદમ ધક થાય છે. મેડમ ક્લાસમાં જવા દે છે કે નહીં? તો ગાઈસ કોલેજે પડી હતી આપણે રિસેસ, એટલે આપણે આવી ગયા નાસ્તો કરવા માટે. અને રસ્તામાં યક્ષનો ફોન આવ્યો કે ભાઈ મારે આવવું હોય નાસ્તો કરવા, હાલ નાસ્તો કરો. અને આપણે નાસ્તો કરવા જતા હતા, એને ભેગો લઈ લીધો હે. અને નાસ્તો કરવા માટે આપણે આવી ગયા. નાસ્તો પાણી કરીને પાછા બાકી કોલેજે લેક્ચર છોડી દે. ગાઈસ નાસ્તો પાણી પતાવી લીધા, અને હવે યક્ષને ઉતારીને આપણે ફટાફટ ભાગીએ કોલેજે, કારણ કે પેલા લેક્ચરમાં ઓલરેડી આપણે મોડા થઈ ગયા હતા. અને હવે જો મોડું થઈ ગયું ને, તો હવે તો ફાઇનલી એના ક્લાસમાં નહીં જ જવા દઈએ. એટલે ફટાફટ આને ઉતારીએ અને ભાગીએ કોલેજે અને લેક્ચર પડી લઈએ. હા, હેપી બર્થડે, થેન્ક યુ સો મચ ગાઈસ. તો ગાઈસ કોલેજેથી છૂટીને આપણે નીકળી ગયા પાછા પોચા પગે ઘર બાજુ. અને વરસાદ આવવા માંડ્યો ધીમો ધીમો. બસ આવો ને આવો ધીમો ધીમો વરસાદ આવે ને ઘરે પોગાઈ જાય તો સારી વાત છે. બાકી તો પલરી જવું. હવે પલરવાની જરાય ઈચ્છા નથી, કારણ કે હમણાં એકદમ આવે ને થકાઈ ગયું હોય એવું આમ થઈ ગયું હોય. કારણ કે આટલા દિવસ પ્રેક્ટિસ કરીને આ તે બધી ફ્રેશર્સ પાર્ટીમાં થાકી ગયા હતા. અને હવે જો પલર્યા ને તો કાયદેસર માંદો પડી જઈશું. એટલે પલરવાનું તો થતું જ નથી. હવે જોઈએ, વરસાદ વાંધો નથી, ધીમો ધીમો જ આવે છે. અહીંયા ગાઈઝ આપણે એક ભાઈબંધનું એક્ટિવા મૂકવા આવ્યા હતા ગેરેજે રિપેરમાં. ત્યાં આપણને યક્ષનું એક્સેસ દેખાઈ ગયું. જો એક્સિડન્ટ થઈ ગયું હતું હમણાં થોડાક દિવસ પહેલાં, એ આપણે બતાવ્યું નહોતું વ્લોગમાં. જો ભાંગી નાખ્યું, હવે કમ્પ્લીટ થઈ ગયું છે. ગાઈઝ આપણે ઉઠીને સીધા આવી ગયા અહીંયા, અને આ જો છોકરાઓ રમે છે પબજી. બરોબર, પબજી માંથી ઊંચા જ નથી આવતા. પબજી માંથી ખબર નથી પડતી એવી બધી શું મજા આવે. મને તો કોઈ દી યાર પબજી એટલે હું કઈ સમજાણું નહીં. કોઈ જા હજી ઉઠીને જ આવ્યો, બાકી તો પાછો હુઈ જ જતા છું. પબજી રમતો હોય ને તો ગમે એના ફોન કાપ નાખે, ગમે એમ ટૂંકમાં ખબર જ ના હોય કે બહારની દુનિયામાં શું હાલે છે. આવી રીતે કઈ પબજી રમવાની હોય, છોકરાને ખબર જ નથી પડતી. તો જય દ્વારકાધીશ મિત્રો, આપણી મસ્તીની સવાર થઈ ગઈ છે. અને હજી નાસ્તો પાણી બધું બાકી છે. નાસ્તો પાણી કરી અને પછી પાછા બજારમાં નીકળીએ અને તમને બતાવીએ કે આજનો દિવસ કેમ જાય, શું છે શું નહીં. તો તમે જોડાયા રહેજો વ્લોગમાં. તો સવારમાં નાસ્તો પાણી બધું પતાવીને આપણે નીકળી ગયા પાછા રખડવા. અને વરસાદ જોવો ધીરો ધીરો ચાલુ થઈ ગયો. વરસાદ યાર હું બહાર નીકળું તો વરસાદ ચાલુ જ થઈ જાય ધીમો ધીમો. પલરવાનું તો થતું જ નથી. ભલે વરસાદ ગમે એમ આવી લે, આપણે સાઈડમાં ઊભી જાઉં. ને આજે હજી કોલેજે તો ગયો નથી, રજા રાખી દીધી. સવારમાં ઉઠાણું નહીં ને એટલે આપણે આ જાશું આટો મારવા તો જાઉં જ ત્યાં કોલેજે. કુલદીપ ગાડી હલાવે છે, હવે ઉગાડી દઈએ પછી આપણે પાછા જઈએ ને આટો મારીએ કોલેજે. શું હે શું નહીં આટો તો મારી. ગાઈસ આજે સવારમાં ઉઠાણું નહીં ને એટલે બપોરે 12 વાગે કોલેજે જવું. બપોરના 12 વાગે કોઈ જાય કોલેજે, અત્યારે છૂટવાનો આટો મારો એટલે છૂટી ગયા છે. પણ આપણા ફ્રેન્ડ સર્કલ આપણું અહીંયા હે તો અહીંયા આટો મારી લઈ. તો ગાઈસ આ બધા છોકરાઓ છૂટી ગયા હે. આ શું પ્લાનિંગ હાલે ભાઈ? જૂનાગઢ જવું હે, ગિરનાર. ગિરનાર બાવા થઈ જવું હે. હે મેહુલ? ઓય 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 નંબર તો બોલ. છોકરો રિહાઈ ગયો.
મિત્રો તો આપણે કોલેજેથી આટો મારી અને નીકળી ગયા પાછા. બા આપણે ખાલી કોલેજે આટો જ મારવા જાય, બાકી ભણવા તો આરામ જતા હોય તો. બાકી આટો બાટો મારી લીધો હે ને હવે ભાગીએ. અને આ બધા છોકરાઓ અહીંયા ઊભા છે અને આપણે ભાગીએ. હવે આપણે કઈ ઊભા થતું નથી. તો મિત્રો કોલેજે જે આપણે ફ્રેશર્સ પાર્ટી હતી એની એક ક્લિપ નાખું છું. મેં તમને જેમ હમણાં કીધું, એટલે મેં તો કાલે ઉતાર્યું હતું પણ તમે તો હમણાં જ જોયું હશે. તો એમાં શું હતું, કોણ સ્પેશિયલ ગેસ્ટ હતા અને કઈ રીતની પાર્ટી હતી, શું હતું, એ બધું તમને આ ક્લિપમાં જોવા મળી જાય. તો એ ક્લિપ પણ આમાં જ નાખી દઉં છું વ્લોગમાં, એટલે એ જોઈ નાખો હારો. જાદુ જાદુ બધે બસ જાદુ જાદુ છે. સાધુ સાધુ કશું ના સાધુ સાધુ છે. હે જાદુ જાદુ